राज आप मने तमारा साथे लई जाओ। संतो कहे अरे हरिदास जी तमारा ऊपर जवाबदारी छे तमारी मातानी अने ज्यां सुधी तमारी मातानी जवाबदारी छे ने त्यां सुधी तमे अमारी साथे न आवी शको। पण एक चोक्कसपणे हरिदास तमने हूँ वचन आपू कि ज्यारे तमारी माता धामनी अंदर जाए उत्तर दिशामां आवजो, अमे तमारी राह जोता हशुं। समय पसार थता थता आज एक वक्त नारदजी माता एकदा निर्गता गेहा दुदिहंती निशिगापति सर्पो दशत्पदा पृष्ठ कृपणा कालनोदितः। बराबर एक वक्त नारदजी माता गौशाला ની અંદર થી ગાયો દોઈને આવતી હતી અને એક રસ્તામાં સર્પ જતો હતો અને નારદજીની માતાનું ધ્યાન નહોતું। સર્પ પર જ્યાં પગ આવ્યો અને સર્પે જ્યાં દંશ માર્યો ને આજે નારદજીની માતા આજે પોતાના પ્રાણ છોડ્યા છે। નારદજી આજે હરિદાસ આજે રુદન કરવા લાગ્યા। માતાની દરેક ક્રિયાઓ પરિપૂર્ણ કરી, પિંડદાન કર્યું, શ્રાદ્ધ વિધિ કરી। जो मेरे भाई बहन श्राद्ध है ने उत्तम में उत्तम है। आगळ कथा आवशे एनी चर्चा करशुं। हरिदासे पोतानी मातानी दरेक जातनी श्राद्ध विधि परिपूर्ण करी छे। पोताना घरनो त्याग करी उत्तर दिशा तरफ आज मधुवननी अंदर आव्या छे अने मधुवननी अंदर आवी संतोने नमस्कार कर्या छे। संतोने नमस्कार करी आज संतोए 12 अक्षर नो एक मंत्र आप्यो छे। ओम नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शंकर्षणाय च। ओम नमो भगवते वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शंकर्षणाय च। 12 अक्षर नो मंत्र आप्यो ओम नमो भगवते वासुदेवाय नो। संतो कहे कि हरिदास बेटा आ मंत्र नो जप करजो, अंत समय परमात्मा तमने दर्शन आपशे। आज यमुना नी अंदर स्नान करी मधुवन नी अंदर आज हरिदास भगवान नु कीर्तन करे। ओम नमो भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय ना जप करता करता आज हरिदास नो बराबर अंत समय आव्यो छे। आज हरिदास ओम नमो भगवते वासुदेवाय ना जप करी रह्या छे। ए ज समय आज आकाशवाणी थई हे हरिदास
આ જન્મની અંદર તો તમને ભગવાન પ્રાપ્ત નહીં થાય, પણ જ્યારે બીજા જન્મની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થશે અને ત્યારે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તમારું નામ નારદ તરીકે પ્રખ્યાત થશે અને ભગવાન નારાયણ તમને પોતાનો દાસ બનાવશે અને એ જન્મની અંદર આજે હરિદાસ નારાયણ 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 સ્મરણ કરતા કરતા આજે ભગવાનના ધામની અંદર ગયા છે. હરિદાસ ભગવાનના ધામની અંદર જઈ જય જયકાર બોલે નારાયણ ભગવાન કી જય. આજે એ સમય આજે એ જન્મ હરિદાસનો ભગવાનના ધામની અંદર ગયા. બીજા જન્મની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને ઉત્પત્તિની અંદર બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે અને નારદજીનો અવતાર થયો છે. નારદ મુનિ વ્યાસીને કહે કે મહારાજ ભગવાન એમને આપણને સ્વીકારે નહીં. સામાન્ય માટલું લેવા જાય તો આપણે આમ ટપોરી માટલા નહીં. એમ ભગવાન તમને અને મને ટકોરે છે કે આ જીવને લેવા જેવો છે કે નહીં. અને આપણી પાત્રતા થઈ જાય એટલે ભગવાન આપોઆપ આપણને પોતાના ધામની અંદર લઈ જાય. પણ ભગવાનને ધામમાં જવા માટે થઈ એ ભગવાનમય બનવું પડે. જ્યાં સુધી ભગવાનમય ન બની ત્યાં સુધી આપણે ભગવાનના ધામમાં જઈ ન શકીએ. નારદ મુનિ આજે વ્યાસીને કહે છે અને વ્યાસજીની આજે આંખો ઉઘડી. નારદ મુનિ કહે અરે વ્યાસી તમે ભૂલી ગયા પૂર્વ બ્રહ્માજીએ તમને ચતુશ્લોકી ભાગવત કહ્યું હતું. આજે વ્યાસજીને જે મનની અંદર અસંતાપ હતો ને એ સંતાપ દૂર કરી આજે નારદજી ત્યાંથી નીકળ્યા છે. નારદજી ત્યાંથી નીકળ્યા આ બાજુ સરસ્વતીના કિનારે ની અંદર આજે સ્નાન કરી આજે સમ્યપ્રાસ નામે આશ્રમની અંદર બોરડી ખાય. બોરડીની અંદર જે બોર આવે ને ઓલા નાના બોર, ચણિયા બોર જેને કે એ બોર ખાઈ ખાઈ અને વ્યાસી આ ભાગવત લખ્યું એટલે તો એનું એક નામ બાદ્રાયણ છે. બોલીએ બાદ્રાયણ મહારાજ કી જય. ભાગવત લખાઈ ગયું, ભાગવત બની ગયું, પણ ભાગવત ને ગાનારો તો કોક જોઈ ને. સુખદેવજી મહારાજ તો છે નહીં, જન્મતા આવે તો વનની વાટ પકડી છે. હવે આ ભાગવત કોને આપે? કારણ કે દરેક બાપને એવી ઈચ્છા હોય કે મારો દીકરો મારા કરતા પણ વધે. અમે ભાગવત કરી છે, અમારા મનની અંદર એમ હોય કે ભાઈ અમારા સંતાનો છે એ અમારા કરતા પણ ઉચ્ચ લેવલે સ્ટેજ ઉપર પહોંચે. આજે વ્યાસી ભાગવત બનાવ્યું 18,000 શ્લોક 335 અધ્યાય 12 સ્કંદ 75 લાખ અક્ષરનું આ ભાગવત બનાવ્યું. પણ આ ભાગવતને ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિતવા સમવાપ્ય યોગ્યમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ દામોદર માધવે. આ ભાગવતને ઘરે ઘરે પોગાડે કોણ? અને એ જ સમયે એક વખત વ્યાસીના શિષ્યો જંગલની અંદર કાષ્ટ કાપવા ગયા છે અને દસમ સ્કંદના 2 શ્લોક વ્યાસીએ કહ્યું કે તમે વનની અંદર જંગલમાં કાષ્ટ કાપવા જાઓ ને
ત્યારે તમે આ શ્લોક બોલજો. અને બરાબર એ વ્યાસ શિષ્યો જ્યાં જંગલની અંદર કાષ્ટ કાપતા હતા ને, અને કાપતા કાપતા સરસ મજાનો દસમ સ્કંદનો શ્લોક બોલ્યા. બડહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિપ્રજવાસ કનકાકપેશં વૈજયંતે ચમાલા ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીતકીર્તિ. આજે ભાગવતના દસમ સ્કંદના શ્લોકનું જે ગાન કરી રહ્યા છે, એ જ સમયે સુખદેવજી મહારાજ જ્યાં વનની અંદર તપ કરતા હતા ને, એ સુખદેવજીની સમાધિ તૂટી છે. ભાગવતના એક એક શ્લોક જો આ શ્લોકમાં ભગવાનનું વર્ણન કર્યું કે ભગવાન કેવા લાગે છે. બડહ પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસમ કનક કપી સંવેજયંતીમ ચમાલા રંધાન વેણુ રતર સુદય પૂરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદરમણમ પ્રાવિશતી. ભગવાનના રૂપનું વર્ણન કરતા જ આ સુખદેવજી મહારાજની સમાધિ તૂટી અને સુખદેવજી મહારાજ જ્યાં વ્યાસજીના શિષ્યો કાષ્ટ કાપતા હતા ને, ત્યાં આવ્યા. કઈ અરે હે ઋષિ બાળકો, તમે આજે શ્લોક બોલતા હતા, આ શ્લોક તમને કોણે શીખડાવ્યો? અને ત્યારે એ વ્યાસજીના શિષ્યો કહે કે મહારાજ, આવા એક નહીં, આવા તો 18,000 શ્લોક છે. કહે અરે 18,000 શ્લોક? કહે હા. અને એ જ સમયે સુખદેવજી મહારાજ ફરીથી કહે છે કે જે તમે શ્લોક બોલ્યા હતા ને, એ શ્લોક ફરીથી બીજી વાર બોલો. અને મંદાક્રાંતા છંદની અંદર એનો એ શ્લોક બીજી વાર બોલે. બડહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકાર બિભ્રદવાસ કનક કપીશમ વેજયંતીમ ચમાલા રંધાન વેણો રધર શુધયા પૂરય ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશત ગીત કીર્તિ. અને સરસ મજાના ભાગવતના દસમ સ્કંદના શ્લોક જે સુખદેવજીએ સાંભળ્યા, એ વ્યાસીના શિષ્યોને સુખદેવજી એમ કહે કે અરે મહારાજ, હે સંત ગણો, આ વ્યાસજી છે એ તો મારા પિતા છે. અને આ જ સમયે વ્યાસજીના શિષ્યો સુખદેવજીને લઈ જ્યાં પોતાના આશ્રમમાં આવ્યા ને, આજે વ્યાસજીની આંખમાંથી દળ 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 હરખના આંસુ નીકળી ગયા. તો મારો ભાગવતનો ગાનારો આવી ગયો, મારો ભાગવતનો વક્તા આવી ગયો છે. કયા બાપને હરખ ન હોય કે પોતાનો દીકરો પોતાથી 4 ડગલા આગળ વધે? અરે વ્યાસજીને આનંદ આનંદ થઈ ગયો. આજે વ્યાસજીએ સુખદેવજીને ભાગવત ભણાવ્યું. અને ત્યાર પછી સર્વપ્રથમ એ સુખદેવજીએ પોતાના બાપ વ્યાસજીને ભાગવત શીખડાવ્યું છે.
સમય સાવધાન કરે છે 6:30 વાગી ગયા છે કાલ સવારે બરાબર 9:30 વાગે કથાનો પ્રારંભ થશે અને ભગવાનના પ્રિય આ ભાગવતના પ્રિય એવા શ્રોતા પરીક્ષિતના જન્મની કથા અને કાલ સાંજે બરાબર આજ સમય 6 થી 6:30 ની વચ્ચે ભગવાન કપિલનું પ્રાગટ્ય થશે અત્યારની કથાને વિરામ આપતા 1 મિનિટ કીર્તન કરી લઈએ ભજો રે મન ગોપાલ ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોપાલ ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોપાલ ઓ બનવારી 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 ઘનશ્યામ ઓ બનવારે 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 ઘનશ્યામ ગિરધારી દલા ઓ ગિરધારે 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 નંદલાલ ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોપાલા ભજો રે મન ગોવિંદા ભજો રે મન ગોપાલા बनवारी 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 का ओ बनवारी 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 काना ओ गिरधारी गिरधारी गिरधारी